મારું નામ ડૉક્ટર આશિષ કોઠારી. હું આત્મીય યુનિવર્સિટીમાં ડાયરેક્ટર સેન્ટર ફોર રિસર્ચ ઇનોવેશન એન્ડ ટ્રાન્સલેશન તરીકે કામ કરું છું. આત્મીય યુનિવર્સિટી ખાતે આજે અને આવતીકાલે એટલે કે તારીખ 10 અને 11ના રોજ 36 કલાકની નોન સ્ટોપ કોડ કાર્નિવલ સિઝન 2 કે જે હેકેથોન છે, કે જે આત્મીયની એક બ્રાન્ડ છે, એનું આપણે આયોજન કર્યું છે. આ સિઝન 2 છે. સિઝન 1માં પણ 550 જેવા રજિસ્ટ્રેશન થયા હતા. આશરે 850 જેવા સ્ટુડન્ટ્સ કામ કરે છે. અને આ હેકેથોનનો આખો આઈડિયા એવો છે કે અમે બધી ઇન્ડસ્ટ્રીમાં, જુદી જુદી ઇન્ડસ્ટ્રીમાં અમે ફર્યા, એમની પાસેથી પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ લીધા. અને જે આ એઆઈનો બઝવર્ડ છે, એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, મશીન લર્નિંગ છે, સાયબર સિક્યુરિટી છે, ડે ટુ ડેમાં જ્યારે કમ્પ્યુટરાઇઝ પ્રોબ્લેમ્સ ઘણાને થતા હોય તો એ બધા પ્રોબ્લેમ આઈડેન્ટિફાઈ કરી અને અમે 1 મહિના પહેલાં આ એક મૂક્યું હતું. એટલે 42 જેવા પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ ઉપર અત્યારે 850 જેટલા વિદ્યાર્થીઓ જુદી જુદી બ્રાન્ચના, જુદી જુદી કોલેજીસમાંથી, આખે ગુજરાત અને ઇન્ડિયામાંથી આવ્યા છે. અને ટોટલ 850 જેવા રજિસ્ટ્રેશન છે. 42 જેવા પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ અમને ઇન્ડસ્ટ્રીમાંથી મળ્યા છે. ઇન્ડસ્ટ્રીની વાત કરું તો આ બધી ઇન્ડસ્ટ્રી એવી છે કે જે લાઈવ ઓન ધ સ્પોટ કામ કરતી હોય અને આ રિયલ ટાઈમ પ્રોબ્લેમ સોલ્વ કરતી હોય. એમણે જ આપણને પ્રોબ્લેમ આપ્યા અને ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ જ 25 જેટલા એ જ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ જેમણે પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ આપ્યો છે, એ જ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ અહીંયા જ્યુરી તરીકે કામ કરશે. જ્યુરીના આપણે 3 રાઉન્ડ કર્યા છે. એ 3 રાઉન્ડ જ્યુરી તરીકે કામ કરે અને એ જ પછી એના ઉપરથી જે ફર્સ્ટ પ્રાઇઝ વિનર થશે એને 30,000નું પ્રાઇઝ છે, સેકન્ડ વિનર થશે એને 20,000નું પ્રાઇઝ છે, અને જે થર્ડ વિનર છે એને 10,000નું પ્રાઇઝ છે. તો આવી રીતે અમે સ્ટુડન્ટ્સને સારી રીતે મોટિવેટ કરીએ છીએ અને ઓલ અરાઉન્ડ 36 કલાક સુધી બાળકો એ સૂશે પણ નહીં. અને આ જ માહોલ અત્યારે આપણે જે જોઈએ છીએ અત્યારે એ જ માહોલ રાત્રે પણ આવો નવો જ રહેશે. અને કાલે રાત્રે આ પ્રોગ્રામ આખો પૂરો થશે. એટલે 2 દિવસ ટોટલ 36 કલાકનો આ આખો પ્રોગ્રામ છે, જેમાં ઇન્ડસ્ટ્રીના બધા જ સોલ્યુશન આ દીકરાઓ સાથે મળીને 36 કલાકમાં કરી શકે. અને હવે આ હેકેથોનનું માધ્યમ એવું છે કે જે દરેક જગ્યાએ ખૂબ જ પ્રચલિત છે. જ્યારે સરકાર પણ સ્માર્ટ ઇન્ડિયા હેકેથોન તરફ જઈ રહી છે, તો અમે પણ એવડો નાનો પ્રયાસ કરીએ છીએ કે રાજકોટ થકી અને રાજકોટના બાળકો થકી, આત્મીય યુનિવર્સિટીના બાળકો થકી દેશ દુનિયાને સારામાં સારા સોલ્યુશન્સ પ્રોવાઈડ થાય, એવી અમારી હંમેશા ભાવના રહેતી હોય છે. મારું નામ કિશન વિરેડિયા છે. હું આયા એડીએસસી આત્મીય ડેવલપર સ્ટુડન્ટ ક્લબ એમાંનો એક કોર ટીમ મેમ્બર છું. એડીએસસી એટલે કે જીડીએસસી ગૂગલ ડેવલપર સ્ટુડન્ટ ક્લબનું એક એક્સટેન્શન વર્ઝન છે, જે આત્મીયમાં કાર્યરત છે અને આત્મીય છોકરાઓ માટે અને રાજકોટના છોકરાઓ માટે કાર્યરત છે. અમે આવી અવનવાર હેકેથોન્સ અને ઘણી બધી એક્ટિવિટીઝ અમે કરતા રહીએ છીએ. અને એમાંનું જ આ એક અમારો એક કહેવાય કે એક મેઇન ઇવેન્ટ છે થ્રુ આઉટ યરનો, જે આ કોડ કાર્નિવલ સેશન છે, જે સિઝન 2 છે. અને આ આખો એક હેકેથોન અમે અત્યારે ઓર્ગેનાઇઝ કર્યો છે. આ હેકેથોનનું મૂળ ઉદ્દેશ્ય એ છે કે આપણે જેટલા બી ઇન્ડસ્ટ્રીમાં પ્રોબ્લેમ્સ છે એનું આપણે આઈડેન્ટિફિકેશન કરીએ અને એને એકત્ર કરીએ, ભેગા કરીએ અને એક એવી લિસ્ટ બનાવીએ કે જે પ્રોબ્લેમ સોલ્વ થાય. અને આ બધા જે પાર્ટિસિપન્ટ્સ છે એ ભેગા આવે એક જગ્યા ઉપર અને એ પ્રોબ્લેમને સોલ્વ કરવાની ટ્રાય કરે. હવે એની માટે હેકેથોન એક ઉપયોગી વસ્તુ છે, કેમ કે એમાં ઘણા બધા ટીમ્સ એકહાર આવી શકે અને સોલ્વ કરી શકે. તો એમાં અમારો મેઇન ઉદ્દેશ્ય આ છે. અને આનું આઉટકમ જે નીકળશે એવું નીકળશે કે જે બી લોકો આ પ્રોબ્લેમમાં કામ કરશે, જે એના સોલ્યુશન આપશે આ ઇન્ડસ્ટ્રીમાં, એ ક્યાંક ને ક્યાંક ઇન્ડસ્ટ્રીને બહુ ઉપયોગી સાબિત થશે અને એ લોકોને જ કામમાં આવશે. એટલે આ એક હેકેથોનનું મેઇન ઉદ્દેશ્ય આ છે.